હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જ સવારમાં ઉઠીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, કેમ કે આજે તો છે રાંધણ. તો સૌથી પહેલા તો બધાને રાંધણ છઠની હાર્દિક શુભકામના. મેં પતિદેવને કીધું કે હું હેર કટિંગ કરાવું, એટલે એને મારે ખાલી કહેવાનું જોઈએ, મને કોઈ દિવસ કોઈ વાતમાં ના પાડે જ નહીં. અને અમે નીકળી ગયા હેર કટિંગ કરાવવા. એ અમને મૂકીને વયા ગયા. નૈત્રી બેન અહીંયા પાર્લરમાં જો આવા ધમ પછડા ચાલુ કર્યા. પછી મેં ઓલા બેનને કીધું, પાર્લરવાળા બેનને, કે સૌથી પહેલાં તમે મારું કામ પતાવો, બાકી મારી છોકરી તમારા પાર્લરનું બધું ઊંધું જતું કરી નાખશે. તો એણે ફાઇનલી મારી વાત માની લીધી અને મારો કંઈક આવો લુક ચેન્જ કરી નાખ્યો. થોડીક વાર તો હું મને ન ઓળખી. મેં કીધું આ હું જ છું ને, પણ જો તો પાર્લરમાં ગયા પછી તો એને આમ એવી મસ્ત બનાવી દીધી મને. નૈત્રીના પપ્પાને કીધું હાલો હવે મને તેડી જાઓ, હું તૈયાર થઈ ગઈ છું. એ મને તેડવા આવ્યા ને તો એ ન ઓળખાય, કે આ તું છો જ નહીં, કોઈક બીજી છોકરી છે એ કે. મેં કીધું હાલો ને, એમ વેવલા થતા. અને બાયણે નીકળીને જોઈને તો વરસાદ, કે મારું કામ ચાલુ જ થઈ ગયો, વરસાદ જોરદાર. પછી નૈત્રીબેનનો રેનકોટ ભેગો લીધો હતો એટલે વાંધો નહોતો, અને રેનકોટ પહેરાવીને અમે સીધા ઘરે પહોંચ્યા. અને ત્યાં તો આ બધા છે ને મારી રાહ જોઈને બેઠા હતા. દેકારો કરી મીકો, એને ભૂખ લઈ ગઈ હતી બધાને. મેં કીધું કોઈ બાતતા નહીં, છાનું મુના ખાઈ લેજો. તો એ બાયધા વગર રહ્યા. જો તો એ કાબર ચકલાને ન ખાવા દે, ચકલા કાબરને ન ખાવા દે. અને એટલી વારમાં નૈત્રીબેનને દવા પીવડાવવાનો ટાઈમ થઈ ગયો. એ તો પીતી નહોતી, માન કરીને હારી પેટ ગોળ નાખીને દવા પાઈ દીધી. અને એટલી વારમાં તો આ રમકડું મેળામાંથી લઈ લીધી ને, તો એની યારે હું વાતું કરતી છે મને કાંઈ સમજાય નહીં. પછી એમ કે મમ્મી હું બોલું ને એ જ્યાં બોલે, પણ એ બોલે જ ને, ત્યાં રમકડું જ એવું લીધું છે. ત્યાં તો હાંજ પડી ગઈ ને ભાઈ, અમારે મેળામાં પ્રોગ્રામમાં જવાનો ટાઈમ થઈ ગયો. તો સારું, ચાલો તમે લોકો પણ અમારી યારે મેળામાં જઈ. અને અમે છે ને આજે લાઈવ કરવાની છું. મારી બીજી ચેનલ છે અનિલ નૈત્રી બ્લોગ, એમાં લાઈવ બધા જોવા આવજો. અને લાયન્સ ક્લબ આવ્યો છે કે અમારા જેતપુરમાં મેળો થાય છે. અને ભાઈ જન્માષ્ટમીની આ બે ખૂબ તૈયારી ચાલુ થઈ ગઈ છે, કેમ કે કાલે કૃષ્ણ કાનુડાનો જન્મદિવસ છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.